પણ જે માણસને એકવાર ક્રોધ આવી જાય જે વાતનો, પછી એના માટે તમે હોનાની થાળીમાં પગ રખાવો ને તો પછી એને મજા ન આવે. આ દુનિયાનો નિયમ છે. બ્રહ્માજીને આમ લાગી આવ્યું કે મારું સન્માન ન થયું, અને પછી ભગવાન નારાયણે એને સ્વાગત કીધું. બ્રહ્માને સંતોષ ન થયો. પણ એટલો બધો ક્રોધ હતો બ્રહ્માને. ક્રોધમાં અને ક્રોધમાં બ્રહ્માએ એવું કહ્યું છે કે કાલના પ્રભાવથી તમે અહંકારી બન્યા છો. હું તમારો પિતા છું, હું તમારો રક્ષક છું. ભગવાન નારાયણે ખાલી શાંતિથી એટલું જ કીધું, આ જગત મારામાં સ્થિત છે બ્રહ્મા. આખું વિશ્વ મારામાં સ્થિત છે. તમે તો માત્ર ચોરની જેમ છો. સંપત્તિ કોઈકની પણ બતાવો છો તમારી. આ બધું તો મેં ઉત્પન્ન કર્યું છે. મારી નાભીમાંથી કમળની ઉત્પત્તિ થઈ. એ કમળની ઉપર બ્રહ્મા તમારી ઉત્પત્તિ થઈ. મેં તમારું ઉત્પન્ન કર્યું છે. મેં તમને ઉત્પન્ન કર્યા છે. માટે તમે પિતામહ છો, પણ હું તમારો પુત્ર નહીં, હું તમારો પિતા છું. તમે મારાથી પ્રગટ થયા છો. આ બેયની વચ્ચે, અને આમ પણ આ દુનિયામાં તમે જુઓ, બે વચ્ચે ઝઘડો થવાનું મૂળ કારણ હોય તો જે એક માણસ વાત મૂકે નહીં એટલે ઝઘડો થાય. બે જણા પકડી રાખે, આંગળી માથે આંગળી મૂકો ને એટલે ડખો થાય ને થાય જ. બ્રહ્માજી કહ્યું કે હું તમારો પિતામહ છું, હું રક્ષક છું તમારો. ભગવાન નારાયણે કીધું પણ તમે મારાથી સર્જન થયા છો. તમે એ તો જુઓ. આમ બંનેની વચ્ચે એક વસ્તુને લઈને ઝઘડો થયો, હું શ્રેષ્ઠ છું, હું શ્રેષ્ઠ છું. આ દુનિયામાં બધા જ લોકોનું મૂળ કારણ એ છે, પોતાની જાતને શ્રેષ્ઠ સાબિત કરવા માટે ગમે તેટલું અસત્ય કરવું પડે, ગમે તેટલું કરવું પડે, માણસ કરવા તૈયાર થાય પોતાની જાતને શ્રેષ્ઠ સાબિત કરવા માટે. આ દુનિયામાં ખાલી પોતાની જાતને શ્રેષ્ઠ કરવા કરતાં આ દુનિયામાં જે શ્રેષ્ઠ છે એને સ્વીકારતા થઈ જાવ, ચિંતા જ નહીં કાંઈ. જે શ્રેષ્ઠ છે એને સ્વીકારી લો. પણ થાય છે શું? જે શ્રેષ્ઠ છે આપણને ખબર છે કે આ સારું છે, એટલે એનાથી સારું કરવા હાટું આપણે ગમે તે મથામણ કરીએ, પછી એમાં માથાકૂટ થાય. બંને જણાની વચ્ચે એક જ શબ્દને લઈને ક્લેશ ઉભો થયો. હું શ્રેષ્ઠ છું, હું શ્રેષ્ઠ છું, હું શ્રેષ્ઠ છું. સાસુ ને વહુના ઝઘડામાં તમે જુઓ, હોય નહીં કાંઈ, પણ બેને એક જ વાત હોય, હું કવિ સાચું, એટલે ઝઘડો થાય. અહીંયા તો સારું, અહીંની વાત નથી આ. એટલે અહીંના કોઈ સાસુ હવે કઈ માથે લેવું નહીં જ રહે. આ બારગામની વાત છે, અહીંયાની વાત નથી. પોતાની વાતને શ્રેષ્ઠ સાબિત કરવા માટે ઝઘડો થયા કરે છે. આ બંનેની વચ્ચે એક જ વાતને લઈને ઝઘડો થયો. પરસ્પર એકબીજાને મારવા માટે તૈયાર થઈ ગયા, ત્યાં સુધીની વાત થઈ. અને ક્રોધ આવે, એ ક્રોધ પછી શું પરિણામ લાવે એનો કાંઈ ભરોસો નહીં. ક્રોધ કેટલું તમારા જીવનમાં તમારું અહિત કરી જાય, ક્રોધ તમારા જીવનમાં કેટલું નુકસાન કરી જાય એનો કોઈ ભરોસો નહીં. બંને જણાનો ક્રોધ એકબીજાને મારવા સુધી પહોંચી ગયા. એક હંસ ઉપર બેસે, એક ગરુડ પર બેસી અને બે અરસપરસ યુદ્ધ ચાલુ થયું. યુદ્ધ જ્યારે ચાલુ થયું ને બ્રહ્મા અને વિષ્ણુ, તો દેવતાઓ બધા પોતે પોતાના વિમાન લઈને યુદ્ધ જોવા આવ્યા, જાણે મૂવી જોવા જતા હોય. બધા નીકળી પડ્યા બહાર, આ બંનેના યુદ્ધને જોવા માટે નીકળ્યા. આ કથા એક સંદેશો આપે છે, તમે દુનિયામાં જોજો કે બે વ્યક્તિ લડે એટલે બધા જોવા નીકળી પડે છે.
જાણે એ બે વ્યક્તિ આખા ગામનું, શેરીનું, આડોશી પાડોશીનું મનોરંજન બન્યા હોય આવું સાધન થઈ જાય. તમારી લડાઈ, તમારો ઝઘડો બીજાને સુખ આપે છે, બીજાને આનંદ બહુ આપે છે, પણ નુકસાન તમારું જ જઈ રહ્યું છે. હવે તો એક આપણી આમ રીત બની ગઈ કે બે જણા ઝઘડો કરતા હોય, 2-5 જણા જોવાવાળા હોય તો એમાંથી 2 જણા તો રીલ ઉતારવાળા હોય, એનો વિડીયો ઉતારે, પછી કાંઈ લાગે વળગે હોય કે ન હોય કરે શેર. અહીંયા બધા જ દેવતાઓ બધા જોવા આવ્યા. આ કથા આપણને બતાવે છે કે આપણો ઝઘડો બીજા લોકોનું મનોરંજન બને એનું ધ્યાન રાખવું, મનોરંજન થવા ન દેવું. ભગવાન વિષ્ણુએ બ્રહ્માના વક્ષસ્થળમાં બાણ માર્યા. ભગવાન વિષ્ણુએ માહેશ્વર અસ્ત્રને સંધાન કર્યું. આ કોઈ સામાન્ય કઈ શસ્ત્રો નહોતા. જગતને બાળી નાખે, 3 લોકને સળગાવી દે એવા શસ્ત્રો હતા. બ્રહ્માએ પાશુવત નામનું અસ્ત્ર સંધાન કર્યું. બંનેના અસ્ત્ર બેના આકાશમાં પ્રગટ થયા. અને આ બંનેના ભયંકર યુદ્ધને લઈ દેવતાઓ ભગવાન મહાદેવ પાસે જાય છે. ભગવાન મહાદેવ પાસે ગયા કૈલાસમાં, કેમ કે આ દેવતાઓ બધા સમજી ગયા. બધા દેવતાઓને સમજાઈ ગયું કે જો આ બંનેના આ પરસ્પર આ યુદ્ધો, આ આયુધો, આ શસ્ત્રો જો આ છોડી દેશે તો 3 લોક સળગી જશે. પણ હવે આ બંનેની વચ્ચે મધ્યસ્થી કરે એવું કોણ? આ બંનેને સમજાવી શકે, આ બંનેની ઉપર કોઈનો પ્રભાવ પડે એવું વ્યક્તિત્વ કોણ? ધમાસાણ યુદ્ધ થયું. દેવતાઓ ભગવાન મહાદેવ પાસે ગયા કૈલાસમાં. ભગવાન તો કૈલાસમાં ધ્યાનમાં, સતત ધ્યાનમાં હો, આંખો બંધ ધ્યાનમાં બેઠા છે. આ બાજુ બ્રહ્મા અને વિષ્ણુ બંને જણા યુદ્ધની એ દોરો હાથમાં લઈને એક પછી એક શસ્ત્રો ચડાવી રહ્યા છે. મહાભયંકર વિનાશ થવાની અહીંયા લોકોને દહેશત જાગી ગઈ, દેવતાઓને. અને એ દેવતાઓ સમજી વિચારીને એ સમય તત્કાળ પોતાના દિવ્ય વિમાનો સાથે ભગવાન મહાદેવના ધામ કૈલાસમાં આવ્યા. કૈલાસમાં આવી ભગવાન મહાદેવ પાસે ગયા. ભગવાન મહાદેવ ધ્યાનમાં બેઠા છે. એને જગાડવા છે, પણ જગાડવા માટે પ્રાર્થના કરવી છે. પરમાત્માની પ્રાર્થના કરે છે. સત સૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. રહીને ભગવાન મહાદેવને પ્રાર્થના કરે છે. એ સૃષ્ટિના સર્જન કરતા, એ પાલનહાર, એ સંહારના દેવ. આ તો આપણે બધાએ ખાલી કર્મની, ભગવાનના કાર્યોથી આપણે બધા ભગવાનને અલગ અલગ જોઈએ છે. સૃષ્ટિના સર્જનની વાત આવે તો આપણે તરત કહીએ બ્રહ્માજી એના સર્જનહાર છે. પાલન અને પોષણની વાત આવે તો આપણે કહીએ કે ભગવાન નારાયણ એના પાલનહાર છે. અને સંહારની વાત આવે તો તરત ખબર પડે ભગવાન શિવ.
આ તો ત્રણેય કામ અલગ અલગ રાખ્યા છે, બાકી શક્તિ તો બધી એક જ છે. નામ રૂપ ઝુંઝવા અંતે તો હેમનું હે. બધાય ઘાટ અલગ અલગ, જેના અલગ અલગ કામ કર્યા એટલે અલગ અલગ આ બધાના નામો થયા. રજોગુણના પ્રભાવે બ્રહ્માજીએ સર્જન કર્યું. તમે આ સંસારમાં કોઈ પણ વસ્તુનું સર્જન કરો, અરે સામાન્ય વાત સમજી લો, બેનો જ્યારે રોટલી બનાવે એ લોટમાંથી રોટલીનું નિર્માણ કરે ત્યારે સમજવું તમારામાં રજોગુણ પ્રગટ થયો છે. જ્યાં સુધી તમારામાં રજોગુણની મહત્તા વધે નહીં ત્યાં તમે કશું વસ્તુનું નિર્માણ ન કરી શકો. તમે કોઈ વસ્તુનું પાલન કરો ત્યારે સમજવું તમારામાં સત્વગુણ પ્રગટ થયો છે. અને તમે ક્યારેક કોઈકને મારી શકો, સવારમાં કચરું કાઢતા હો અને ટીપાઈ નીચે સોફા નીચે આમ ઝાડું જાય અને અંદરથી જરાક નાનો એવો કોકરોચ નીકળે અને એ સાવરણી ઊંધી થઈ જાય અને ઓલાના ત્યાં રામ રમી જાય તો સમજવાનું તમો ગુણ મારામાં પ્રવેશ કર્યો. માણસ તમો ગુણી બન્યા વગર ક્યારેય કોઈને મારી ન શકે. તમો ગુણનો પ્રભાવ થાય. હે આદિશંકર ભગવાન, અમે આપને પ્રાર્થના કરીએ. નાદ મૃદંગના ધબકી રે, નાદ મૃદંગના ધબકી રે બ્રહ્માંડમાં. ભગવાન દેવાધિદેવ મહાદેવને જ્યાં જ્યાં કથાઓ વાંચી ત્યારે આપણે જોયું છે, ભગવાનને સમાધિમાંથી બહાર લાવવા માટે થોડો સમય લાગે. સમાધિ લાગી, ધ્યાન લાગી ગયું. દેવતાઓએ પ્રાર્થના કરી, પ્રાર્થનાઓને સાંભળી અને ભગવાન મહાદેવની આંખો ખોલી દેવતાઓને જોયા છે. દેવતાઓને ક્ષેમ કુશળ પૂછ્યા છે. દેવો કેમ આવ્યા છો અહીંયા? બધું કુશળ તો છે? સૌ દેવતાઓએ આજીજી સાથે ભગવાનને પ્રાર્થના કરતા કહ્યું, ભગવાન કુશળ છે, પણ જો આપ કઈ નહીં કરો તો બધું જ અમંગળ થઈ જશે. શું થયું? તો કહે છે કે બ્રહ્મા અને વિષ્ણુની વચ્ચે એક યુદ્ધ નિર્માણ થઈ ગયું છે ભગવાન. અને આ બંને જણાએ પોતપોતાના એવા શસ્ત્રોને પ્રગટ કર્યા છે આકાશમાં, જો એ શસ્ત્રો ચલાવવામાં આવશે ને બે શસ્ત્રો ભેગા થશે તો ત્રણ લોકને કોઈ બચાવી નહીં શકે. हम आपको प्रार्थना करते हैं नाथ, आप बचा लीजिए सबको, आप उन दोनों को शांत कीजिए. દેવતાઓની આજીજી, દેવતાઓની પ્રાર્થનાને સાંભળી અને ભગવાન મહાદેવ પોતાના સેંકડો ગણોને સાથે તૈયાર કર્યા. ભગવાને તૈયાર કર્યા સૌને, ચાલો. દેવોની પ્રાર્થનાને ધ્યાનમાં લઈને ભગવાન મહાદેવ પોતાના અઢળક એવા સેંકડો ગણોને તૈયાર કરી અનેક પ્રકારના વાજાઓ વગાડ્યા છે. ભગવાન પોતે જવા તૈયાર થયા. એકલા નહીં હો, માં ભવાનીની સાથે, માં ભગવતીની સાથે ભગવાન તૈયાર થયા, આકાશમાં અદ્રશ્ય થયા. શિવપુરાણ કહે છે કે આ બંને દેવતાઓના આ શસ્ત્રોને લઈને ત્રણેય લોક સળગવા લાગ્યા છે. સળગવાનો અર્થ એ છે કે આગ દેખાય નહીં છતાં સળગાવે. કેમ? ત્રાહિમામ પોકારી ગયા લોકો. એના યુદ્ધનો એટલો મોટો અગ્નિ હતો, એમાં
આ બંનેની મધ્યમાં ભગવાન મહાદેવ એક અગ્નિસ્તંભના રૂપમાં પ્રગટ થયા. ભગવાન અગ્નિ સ્વરૂપ સ્તંભના રૂપમાં પ્રગટ થયા. જેવા બેયની વચ્ચે સ્તંભમાં પ્રગટ થયા ભગવાન, પેલા બે શસ્ત્રનો એટલો બધો અગ્નિ હતો, પણ એના વચ્ચે એક મોટો અગ્નિ એવો પ્રગટ થયો કે પેલા બે અગ્નિ શાંત થઈ ગયા. બધા લોકોની આંખો ફાટી. આ શું? આટલી મોટી અગ્નિની આ જ્વાળા, આ શું આવ્યું? બ્રહ્મા અને વિષ્ણુ બંને જણા પોતાની શ્રેષ્ઠતાને જે છોડવા, હું શ્રેષ્ઠ છું, આ વાતને છોડવા માટે બેમાંથી કે તૈયાર નથી. એવા સમયે પોતાના શસ્ત્રો દ્વારા એકબીજાને જીતી ન શક્યા, એટલે એક નિર્ણય કર્યો, એક કામ કરીએ. આ આટલો મોટો અગ્નિસ્તંભ છે, આપણે બે એક નિર્ણય કરીએ કે આ સ્તંભનો ઉપરનો અગ્રભાગ બ્રહ્મા તમે શોધી લાવો, નીચેનો ભાગ હું શોધી આવું, જેને છેડો પેલા મળી જાય એ મોટો. આવી બંનેની વચ્ચે એક નિર્માણ થઈ વાત. ભલે ભગવાન વિષ્ણુએ શુકરનું રૂપ લીધું, ભગવાન બ્રહ્માએ હંસનું રૂપ લીધું. એક ઉપરનો અગ્રભાગ શોધવા માટે જાય છે, એક નીચેનો ભાગ શોધવા જાય છે. ગ્રંથકાર એમ કહે છે કે ભગવાન વિષ્ણુએ શુકરના રૂપમાં પાતાળ લોકને ખોદીને પણ આગળ ગયા, પણ ભગવાન વિષ્ણુને આ અગ્નિસ્તંભનો આધાર ન મળ્યો, ક્યાંય એનો છેડો ન મળ્યો. અને આ દુનિયામાં પરમાત્માને કોણ પામી શકે? ઈશ્વરને કોણ પામી શકે? ઊંડાણ જતા રહ્યા, પણ એને ક્યાંય સ્તંભનો અંત ભાગ મળ્યો નહીં. એટલે અંતે થાકીને ફરી પાછા રણ મેદાનમાં આવી ગયા ભગવાન વિષ્ણુ. એવા સમયે બ્રહ્માજી ઉપર જતા હતા, એમાં બરાબર એક કેતકીનું પુષ્પ, કેવડાનું પુષ્પ ઉપરથી આવતું હતું. બ્રહ્માજીએ એને લઈને કહ્યું કે તું મારી એક વાત કરીશ, મારું એક કામ કરીશ, તું મારી સાક્ષી પૂરીશ? કેતકીના પુષ્પએ કહ્યું, શેની સાક્ષી? તો કહે છે કે મને આ અગ્નિસ્તંભનો ઉપરનો ભાગ મળી ગયો છે, એનો તું સાક્ષી બનીશ? હા, પોતે આવે છે, કેતકીના પુષ્પને લઈ અને ભગવાન બ્રહ્મા વિષ્ણુ પાસે રણભૂમિના એ મેદાનમાં આવ્યા છે. યુદ્ધના મેદાનમાં આવીને કહ્યું કે વિષ્ણુ તમને છેડો મળ્યો? નારાયણ ભગવાને કહ્યું કે ના બ્રહ્માજી, મને આનો મૂળ ભાગ ન મળ્યો, મને અગ્રભાગ મળી ગયો છે. કોણે કહ્યું? અરે હું અગ્રભાગને શોધીને લાવ્યો છું, એનો સાક્ષી લાવ્યો. ક્યાં છે? આ કેતકીનું પુષ્પ મારો સાક્ષી છે. કેતકી કેવડાનું પુષ્પ સાક્ષી બન્યું કે હા, બ્રહ્માજીને ઉપરનો ભાગ મળ્યો. હકીકતમાં મળ્યો નહોતો, ખોટી વાત અહીંયા ભગવાન નારાયણ પાસે કરી, પણ એની પાસે એક સાક્ષી હતો, એટલે ભગવાન નારાયણે સ્વીકાર્યું. તો કઈ વાંધો નહીં, બ્રહ્મા તમે મોટા છો, બસ જાઓ. સહજતાથી ભગવાન નારાયણે આ વાતને સ્વીકાર લીધી, પણ ભગવાન શિવથી આ વાત સહજ ન થઈ, ખોટી વાત કરી. અને એ સમય ભગવાન ત્યાં શિવ પરમાત્મા પ્રગટ થયા. બ્રહ્માના ગર્વને તોડવા માટે પરમાત્મે પોતાના ભ્રુકુટીના મધ્યમાંથી એક ભૈરવ નામક પુરુષને ઉત્પન્ન કર્યો, અને એમના દ્વારા
બ્રહ્માજીને 5 મુખ હતા. અત્યારે જે 4 મુખ છે એના બદલે બ્રહ્માજીના 5 મુખ હતા. ચારે દિશામાં એક મુખ, ઉપરનું એક મુખ, 5 મુખ હતા. 5મું મુખ જે અસત્યનું ઉચ્ચારણ કર્યું એને ભગવાને કાપી નાખ્યું. ભૈરવ દ્વારા એનું મસ્તક કપાવી નાખ્યું. અહીંયા જોવા જાવ તો આપણને સૌથી પહેલો એક આશ્રય મળ્યો કથામાં કે અસત્ય બોલે એનો વધ થયા વગર રહેતો નથી. બ્રહ્માના 5 મુખ હતા પણ જેમાંથી અસત્ય બોલ્યું એને કાપી નાખ્યું. બને ત્યાં સુધી અસત્યનો આશ્રય ન લો. હા, કોઈનો જીવ બચતો હોય તો આશ્રય લઈ લો. પોતાનો પ્રાણ સંકટમાં હોય અને અસત્ય બોલવું પડે તો આશ્રય લઈ લો. પોતાની સ્ત્રીને રાજી કરવા અસત્ય બોલવું પડે તો બોલી શકાય. 1500ની સાડી 2500માં બતાવો તો વાંધો નહીં. એ પ્રસન્ન કરવાની વાત. ગાય અને બ્રાહ્મણની રક્ષા માટે અસત્ય બોલી જવાય તો વાંધો નહીં. બીજું, કોઈ મંગલ કાર્યમાં કોઈ અમંગલ સમાચાર આવ્યા હોય એને છુપાવવા માટે થઈને તમે અસત્યનું ઉચ્ચારણ કરો તો એ પાપ નથી. આપણી ઘરે લગ્ન ચાલતા હોય, કોઈ મંગલ કાર્ય ચાલતું હોય અને આપણા નજીકમાં કોઈ સગા સંબંધીમાં કોઈ અમંગલ ઘટના ઘટી હોય તો એ લગ્નનો પ્રસંગ પૂરો ન થાય ત્યાં સુધી એ સત્યને તમે છુપાવી રાખો, અસત્ય બોલ્યા કરો, એના માટે થઈને એનું પાપ ન લાગે. પણ આ બધા બહુ અતિ આવશ્યક હોય ત્યારની વાત છે. અને આ ખોટું બોલવા માટેની કથા શીખવાડતો ને તમને હું. નહીં તો વળી કાલથી પાછ તમે ચાલુ કરશો, દાદાએ કીધું છે કે પોતાની સ્ત્રીને રાજી કરવા ખોટું બોલ્યા કરો, વાંધો નહીં. પછી એ ખોટું બોલવામાં તમે ફસાઈ જાવ તો મારી પાસે ન આવતા કે તમે કીધું તું રસ્તે મેં ચડ્યા તો અમારું આવું થયું. ભૈરવ નામના એ પુરુષે 5મું મસ્તક કાપી નાખ્યું. માણસ સત્યનો આશ્રય કરે. મહાભારતમાં આપણે સાંભળ્યું છે કે ધર્મરાજ યુધિષ્ઠિરનો એ રથ મહાભારતના એ કુરુક્ષેત્રના મેદાનમાં જમીનથી 1 વેત અધર રથ ચાલતો હતો. કારણ ધર્મરાજ સત્યભાષી હતા. અસત્યનું ભાષણ નહોતા કરતા ક્યારે. પણ જ્યારે ભગવાનના કહેવા માત્રથી બોલ્યા, અશ્વત્થામા હણાયો. માણસ કે પશુ એ ખબર નથી. આવું જ્યારે અસત્ય થોડું ઉચ્ચારણ કર્યું, મહાભારત સાક્ષી પૂરે છે કે ધર્મરાજ યુધિષ્ઠિરનો રથ જમીન ઉપર ચાલવા લાગ્યો. આટલું જ અસત્ય. અશ્વત્થામા મરાયો. આ કથાઓ આપણને સંદેશો પૂરો પાડે છે, અસત્યનો આશ્રય ન લો ક્યારેય. આ દુનિયામાં સત્ય પરેશાન જરૂર હોઈ શકે છે. આ સંસારમાં સત્ય પરેશાન જરૂર હોઈ શકે છે, પણ સત્ય પરાજિત ન થાય કોઈનાથી ક્યારેય. સત્ય પરાજય ન બને કોઈ દિવસ. આજ નહીં તો કાલે સત્ય તમારું હંમેશા સત્ય સ્વરૂપમાં સાબિત થયા વગર ન રહી શકે. અને તમારામાં સત્ય હશે તો બીજા કોઈને ક્યારેય શોધવાય નહીં પડે. સત્યવ્રત નામના એક રાજાની કથા છે મહાભારતમાં. એક વખતના સવારનો સમય હતો અને સવારના સમયમાં એક સ્ત્રી ઘરમાંથી નીકળે છે. રાજાએ 2 હાથ જોડીને પૂછ્યું, તમે કોણ છો? હું લક્ષ્મી છું. તમે? મારે જવું છે. ભલે. પ્રણામ કર્યા સત્યવ્રતે. લક્ષ્મી ગયા. પાછળ એક પુરુષ નીકળ્યો, એને પ્રશ્ન પૂછ્યો, તમે કોણ છો?
હું દાન છું. તમે મારે જવું છે. કેમ? તો કે જ્યાં લક્ષ્મીનો અહીંયા દાન કરે શું? લક્ષ્મી વગરનું દાન કેમ શું કરે ત્યાં? મને નીકળી જવું છે. કશો વાંધો, જાઓ. થોડી વાર થઈ, ત્રીજો પુરુષ બહાર નીકળ્યો. તમે કોણ છો? હું યશ છું. તમારે? મારે જતું રહ્યું. કેમ? જે ઘરમાં લક્ષ્મી ન હોય ત્યાં દાન ન થતું હોય, દાન ન થાય તો યશ શું હોય એનો? જે માણસ સંપત્તિનું દાન ન કરે એનો યશ ક્યાંથી રહેવાનો હતો? મારે જતું રહેવું છે. સત્યવ્રતે કહ્યું, ભલે આપ જઈ શકો છો. લક્ષ્મી ગયા, રોયકા નહીં. દાન ગયું, રોયકા નહીં એને. યશ ગયું, એને પણ ન રોયકા. વળી એક પુરુષ નીકળે છે, એને પૂછું, તમે? હું સત્ય છું. તમારે? લક્ષ્મી, દાન અને યશ નથી તો પછી મારે અહીંયા શું રહેવાનું એમ એકલા? ત્યારે સત્યવ્રતે કહ્યું કે લક્ષ્મી ગયા, મેં એને હા પાડી. દાન ગયું, એને મેં હા પાડી. યશ ગયું, મેં એને હા પાડી. પણ હું તમને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું, તમે મારા ઘરમાં રહો, તમે ન જાઓ. મારા ઘરમાંથી તમે ન નીકળો. એવા સમયે સત્ય ફરી પાછું ગયું અંદર. થોડો સમય થયો, લક્ષ્મી આવ્યા, દાન આવ્યું, યશ પાછું આવ્યું. આ કથા આપણને સૂચન કરે છે કે લક્ષ્મી, દાન, યશ, કીર્તિ આ બધાને ન રોકો તો કાંઈ નહીં, ખાલી તમારા જીવનમાં એક સત્યને રોકી રાખો. આ બધા તમારા જીવનમાં આપોઆપ પાછા આવીને તમારા સંસારમાં, તમારા પરિવારમાં રહેશે. તમે સત્યને રોકો હંમેશા. સત્યની ઉપાસના કરો, સત્યને તમે साधक बनो. सत्य की खोज नहीं करनी है, सत्य में खो जाना है. सत्य माने ब्रह्म, सत्य माने भगवान. हमें भगवान की खोज नहीं करनी है, हमें भगवान में खो जाना है, ईश्वर में खो जाना. यही सत्य की उपासना है. सत्य को खोजना नहीं है, सत्य में खो जाना है. ભગવાન બ્રહ્માનું મસ્તક કાપ્યું. બ્રહ્માને કહ્યું, બ્રહ્મા તમે અસત્યનું ભાષણ કરીને શ્રેષ્ઠ વ્યક્તિ સાબિત થવા માટે તૈયાર થયા છો, જાઓ, હું તમને શાપ આપું છું. આ સંસારમાં બધા દેવી દેવતાના મંદિર બનશે, તમારું મંદિર નહીં થાય. સંસારમાં બ્રહ્માનું મંદિર નહીં નિર્માણ થાય. એક મંદિર છે બ્રહ્માનું, પુષ્કરમાં. તમારા બીજા મંદિરો નિર્માણ નહીં થાય. બધા જ દેવી દેવતાના કેટલા મંદિરો નિર્માણ થાય છે, તમારું મંદિર નહીં થાય. પૂજામાં તમને બહુ સ્થાન નહીં હોય. આ ભગવાન મહાદેવે બ્રહ્માને ઠપકો આપીને શ્રાપ આપ્યો છે. બ્રહ્માએ પ્રાર્થના કરી ત્યારે ભગવાન બોલ્યા કે હે બ્રહ્મા, તમે અસત્યનો આશ્રય લઈ અને આ ખોટું કામ કર્યું. માણસે આ સંસારમાં અનુશાસનનો ભય રાખવો પડશે, અને જો અનુશાસનનો ભય નહીં હોય તો સંસાર નષ્ટ થઈ જાય. એટલે દંડનીય દંડ આપો એ વ્યવસ્થા છે. તમને દંડ મળ્યો છે કે તમારું મંદિર નહીં હોય, પણ તમને વર આપું છું કે અગ્નિહોત્ર આદિ વૈતાનિક અને ગૃહ યજ્ઞોમાં તમે શ્રેષ્ઠ રહેશો. ગમે તેટલી દક્ષિણા વાળો યજ્ઞ કરે પણ તમારા વગરનો નિષ્ફળ હશે. બ્રહ્માજીનું સ્થાપન ન હોય તો યજ્ઞ નિષ્ફળ છે. પછી કેતકીના પુષ્પને ભગવાને શ્રાપ આપ્યો કે તે ખોટી સાક્ષી પૂરી છે, માટે તને હું શ્રાપ દઉં છું, જા, આજથી તારો હું પૂજામાં નિષેધ કરું છું. ભગવાન મહાદેવને બધા જ પુષ્પો ચડે, 2 પુષ્પ નથી ચડતા, એક ચંપાનું અને એક કેવડાનું. આ 2 પુષ્પ ભગવાન મહાદેવને ચડતા. પણ કેતકીના પુષ્પએ ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ તમે મારો સ્વીકાર નહીં કરો, કોણ આ સંસારમાં મને સ્વીકારશે? ભગવાન મહાદેવે કહ્યું કે મેં એકવાર કહ્યું કે હું નહીં સ્વીકારું, એ શબ્દને પાછા નહીં લો, એ દંડ છે તારો, એટલે એનો અપરાધ તને જે કર્યો છે એનો દંડ તને મળી રહ્યો છે. પણ મને જે પ્રિય છે એ વિષ્ણુ આદિ દેવગણ તારો સ્વીકાર કરશે, અને એના સ્વીકાર થકી એ બધું હું સ્વીકારતો થઈ જઈશ. કેતકીના પુષ્પને ભગવાને શ્રાપ આપ્યો.
ત્યારબાદ બ્રહ્મા અને વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરે છે, પરમાત્માને પ્રાર્થના કરે, પ્રભુ અમને ક્ષમા કરી દો, અમે આપને ઓળખી ન શક્યા, અમે અસત્યનો આશ્રય લઈ અને તમારો અપરાધ કર્યો. પણ સૌથી મોટી વાત વાલા સજ્જનો, શિવ મહાપુરાણમાં લખ્યું છે એ દિવસ કયો હતો?